એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ, એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. ટાટા. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રશ્નપત્ર 1 આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર વિભાગ એ પહેલા મેં ભણાવી દીધો, સમજાયું પણ ખરા. વિભાગ 2 ની અંદર કઈ રીતે લખવું એ પણ આપણે વાત કરી. અને આજે હવે વિભાગ C ની ચર્ચા કરીએ. તો ચાલો ઝડપથી પ્રશ્નની ચર્ચાઓ કરવા માંડીએ. કે ભાઈ નીચે આપેલા 9 પ્રશ્ન તમને આપ્યા છે. ટૂંકમાં વિભાગ C ની અંદર 9 પ્રશ્ન આપ્યા છે. કેટલા? 9. લખવાના છે કેટલા? ફરજિયાત છે કેટલા? 9 માંથી તમારે 6 પ્રશ્ન એવા હશે કે એને તમારે જવાબ ફરજિયાત લખવાનો છે. અને 1નો માર્ક છે, 1 પ્રશ્નનો માર્ક 3 છે. એટલે 6 તેરીને 18 ગુણ. વિભાગ C ના 18 ગુણ છે. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. મોહેન્જો-દડોના પ્રાચીન નગરનું નગર આયોજન આધુનિક નગર આયોજન માટે પણ પ્રેરણારૂપ છે. હા, છે ને ભાઈ. અત્યારના સમયમાં જે નગરો છે એવું જ તે એ સમય, પણ એ સમયે શું હતું? ફોન નહોતા, એટલે કે ફોટા ન પાડી શક્યા. નકર આજના જે કાંઈ પણ અત્યારે ડેવલપ યુગની અંદર જોવા મળે એના કરતાં પણ બેસ્ટ નગર આયોજન હતું એ સમયે. વિશ્વનું શ્રેષ્ઠ નગર આયોજન આ સિંધુ ખીણ સભ્યતા, હડપ્પીય સભ્યતાના નગરોમાં હતું. પહેલો પોઈન્ટ એ લખવાનો, નગર રચના. આયોજનની દ્રષ્ટિએ આ નગર કેવું હતું? શ્રેષ્ઠ હતું. પૂર અને ભેજથી બચવા માટે આ મકાનો છે ને ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા. આ પહેલો પોઈન્ટ આવે. બીજો પોઈન્ટ કે હું કીધું, મકાનો કેવી રીતે બનાવવા? પૂર આવે, નદી કાંઠે હોય કોઈ પણ શહેર, કોઈ પણ સંસ્કૃતિ નદી કાંઠે વિકસે. તો નદી કાંઠે કોઈ શહેર વિકસે તો એને થોડાક ઊંચાઈ ઉપર બનાવવામાં આવતા, એટલે જેથી કરીને નદીમાં ક્યારેક ચોમાસા દરમિયાન પૂર આવે તો પણ મકાનને નુકસાન થાય નહીં. સમગ્ર નગર, ઘર હોય એની, નગર હોય એની, નગરની ફરતે દિવાલ, બરોબર છે, દિવાલની રચના કરવામાં આવતી. જો સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવતું. રસ્તાઓ છે, એ સમયે પણ રસ્તાઓ હતા, બરોબર. ડામર રોડના નહોતા, સિમેન્ટ કોકરેના નહોતા, પણ માટીના બના રસ્તાઓ. મોટા ભાગે 9.75 મીટર પહોળા રસ્તા હતા, મોટા રસ્તાઓ હતા. દરેક રસ્તાઓ એકબીજાને કાટખૂણે ખુલતા. આજે જે રીતે આમ ડિઝાઇન કરે છે, કાટખૂણે ખુલતા, બરોબર. મકાનો છે, આ નગર ઘરના મકાનોના દરવાજા છે એ સીધા રોડ ઉપર ન પડતા, સાંકડી ગલીઓમાં ખુલતા. એ પણ લખવાનું તમારે. આગળ જોઈએ. ગટર યોજના. મોહેન્જો-દડો નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ એની ગટર ભૂગર્ભ. વિશ્વની અંદર આવી ભૂગર્ભ ગટર યોજના ક્યાંય ન જોવા મળતી. ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય બીજે કોઈ પણ જગ્યાએ આવી જોરદાર અંડરગ્રાઉન્ડ ગટર એ સમયમાં હતી. જેથી કરીને છે ને કે ભાઈ આરોગ્ય પ્રત્યે પણ આ પ્રજા છે, આરોગ્ય પ્રત્યે પણ આપણા લોકો પ્રાચીન સમયથી બહુ કાળજીવાન હતા. નગરમાંથી ગંદા પાણીનો નિકાલ કરવા માટેની એક વ્યવસ્થા પણ કરવામાં આવેલી. જો કેટલા લોકો બુદ્ધિશાળી હશે. જાહેર સ્નાનાગાર, એટલે કે આજના સમયમાં જેને આપણે સ્વિમિંગ પુલ કહીએ. મોહેન્જો-દડોના નગરમાંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું. ધાર્મિક પ્રસંગોએ અહીં લોકો ભેગા થતા અને બરોબર શાહી સ્નાન કરવામાં આવતું. આ સ્નાનાગારમાં સ્વચ્છ પાણી દાખલ કરવાની, એટલે કે પાણી ભરવાનો અને ગંદુ પાણી હોય એને કાઢવાનો રસ્તો હતો. ચાલો બીજો પ્રશ્ન. 2 સૂર્ય મંદિર હોય છે આ ટેક્સ્ટ બુકની અંદર. તમારે કોણાર્કનું સૂર્ય મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર, 2 IMP છે. પરીક્ષાની અંદર 2 માંથી કોઈ પણ એક સૂર્ય મંદિર તમને પરીક્ષામાં પૂછાય. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ પાકું કરી લેજો. અહીંયા તમને મોઢેરાનું સૂર્ય મંદિર પૂછાનું. બની શકે તમને કોણાર્કનું સૂર્ય મંદિર પણ પૂછાઈ શકે. ડન. કોણાર્કનું સૂર્ય મંદિર પણ પૂછાઈ શકે. આ સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે, મહેસાણા જિલ્લો અને એનું મોઢેરા ખાતે આવેલું છે. આ મંદિરનું નકશીકામ ઈરાની, યાદ રાખો દીકરાઓ, ઈરાની શૈલીમાં થયેલું છે.
નીચેનામાંથી કયું સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં? મોઢેરા, મહેસાણા જિલ્લો. પહેલા તો સ્થાન લખ્યું. આ પહેલો મુદ્દો લખવાનો. સ્થાન ક્યાં આવેલું છે ખબર હોવી જોઈએ. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે ખબર હોવું જોઈએ. કોણે બનાવ્યું ખબર હોવી જોઈએ. બરાબર. ઈસવીસન 1026માં ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. ક્યાં? સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ. સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે અને મંદિરની અંદર જે સૂર્ય પ્રતિમા છે એ ઝળહળી ઉઠે, આવું કહેવામાં આવે. વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે એના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપૂર્ણથી ઝળહળી ઉઠતું. પરિણામે સમગ્ર વાતાવરણ દિવ્યતા પ્રગટતી હતી. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 જેટલી વિવિધ મૂર્તિઓ, સૂર્યની કેટલી મૂર્તિઓ? 12 જેટલી મૂર્તિઓ અંકિત થયેલી જોવા મળે. સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ જળકુંડની ચારેય દિશાએ નાના 108 દેરીઓ આવેલી છે. સવાર સાંજ અહીં દીપમાલા પ્રગટાવવામાં આવે. તો આ પણ યાદ રાખવાનું. આગળ જોઈએ ભૂમિ સંરક્ષણ. જમીનને બચાવ્યું હોય, એનું રક્ષણ કરવું હોય તો શું કરવાનું? આપણા શબ્દોમાં તમે લખી શકો કે ભાઈ પડતર જમીન હોય, જે ખાલી જગ્યા છે, જે વેસ્ટ જમીન છે, એનો કોઈ ઉપયોગ નથી કરતા, ત્યાં વૃક્ષારોપણ કરવું, જેથી કરીને જમીનનું ધોવાણ અટકે. બરાબર છે. વૃક્ષો તો વાવવા જ પડશે ગમે ત્યારે, આજ નહીં તો કાલ. પર્વતીય ક્ષેત્ર હોય, જે ડુંગરાળ વિસ્તાર છે, એમાં સીડીદાર છે ખેતરો બનાવવા જોઈએ, જેથી કરીને વૃક્ષો ઉગાડીને જમીન ધોવાણ અટકાવી શકાય. જમીન નદી ખીણોમાં કોતરોમાં અટકાવવા, નદી પર બંધારા બાંધવા, એટલે કે પાણીનો સંગ્રહ કરાય એવી વ્યવસ્થા કરવી. નાના ચેકડેમ છે, નાના તળાવડા છે, વેકળા છે, આવું બનાવી રાખવાનું. રણની નજીકના ક્ષેત્રમાં, રણ છે ને એ આગળ વધતું અટકાવવા માટે મોટા મોટા વૃક્ષો વાવવા પડે. બરાબર. રણની ધાર પર મોટા વૃક્ષો હારબંધ વાળો. એના કારણે શું છે? રણ આગળ વધતું અટકે, હારી જમીનને ન બગાડે એના માટે. નદી પૂરને અન્ય નદીઓમાં વાળીને પૂરના પાણીથી સૂકી નદી ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય. અર્ધ શુષ્ક પ્રદેશમાં પશુઓ દ્વારા થતા અતિચરાણ નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. ઢોળાવવાળી જમીન પર, યાદ રાખજો, ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલ જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું ફરીથી ઉમેરણ કરવું જોઈએ. સંસાધનો, અહીંયા ધ્યાન આપજો. સંસાધનોનું આયોજન સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર તમે સમજાવી દઈએ. કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા વપરાયેલ વિનાના સંભવિત સંસાધનો પ્રાપ્તિ સ્થાન માટે તેમજ સંસાધનોના ગુણધર્મ વિશે જાણકારી મેળવવી. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, એટલે હું જો એનો વ્યવસ્થિત ઉપયોગ નહીં કરીએ તો આવનારા સમયમાં નહીં જોવા મળે. અનવીનીકરણીય સંસાધનો ફરીવાર બનશે નહીં. તેનો વૈજ્ઞાનિક ઢબે જરૂર પૂરતો જ ઉપયોગ તમે કરજો. અનિવાર્ય હોય ત્યાં જ એને વાપરવા. સમજાય છે? આગળ જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંસાધનોનો વિકાસ માટે સઘન પ્રયત્ન કરવા. જે સંસાધનો હાલના સસ્તા કે સુલભ હોય, ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યના લોકો, આવનારી પેઢી વાપરી શકે એ માટે કરકસર તેને સાચવવા. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેમને જાળવી રાખવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમના વિકલ્પો શોધવા. સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદા નિયમો બનાવી તેનો સખ્તાઈથી અમલ કરવો. સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ બાદ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકો વાકેફ કરવા જનજાગૃતિ, લોકોની અંદર જાગૃતતા લાવવી, લોકોને જાગૃત કરવા પડશે. આગળ બેરોજગારીની અસરો શું છે? યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિ ઘટાડો થાય. બરોબર છે. માણસ ભણેલો છે, એની આગળ નોલેજ છે અને નોકરી નથી મળતી તો એને પછી ભણવાની રુચિ ન લાગે. નોકરી મળવી જોઈએ ને, નથી મળતી. માનસિક સ્થિતિ પર વિપરીત અસર, લોકો ડિપ્રેશનમાં આવી જાય. બરોબર છે. જે કેપેબલ લોકો છે એને એની ઈચ્છા મુજબ નોકરી ન મળે તો એ ડિપ્રેશનમાં આવી જાય. લાંબા સમયથી બેકાર થયેલા યુવાનો ખરાબ આદતો જેવી કે નશો કરવો, માદક પીણા પીવા, બરોબર, આવું બધું, ચોરી લૂંટફાટ જેવી ખોટી પ્રવૃત્તિઓ છે એના ઉપર આગળ વધતા હોય છે.
અસામાજિક આર્થિક અસમાનતા વધે, સમાજમાં વર્ગભેદ સર્જાય છે, સમાજની અંદર ભેદભાવ થવા માંડે, બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે અને ગરીબ અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ કેવી હોય એ તમે બધા જાણો છો, બરાબર છે. તેનું જીવન ધોરણ ખૂબ નીચું જાય, બેહાલ કુટુંબો માદક દ્રવ્યો અન્ય વ્યસનો તરફ દોરી જાય છે. આમ બેરોજગારી વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશના અર્થતંત્ર પર વિઘાતક બહુ ખરાબ અસર પહોંચાડે છે. ગ્રાહકોના શોષણના કારણો, ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે? તો મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય તો ગ્રાહકોનું, જો ગ્રાહકોનું શોષણ, ગ્રાહક ભણેલો હોય, સમજદાર હોય, કાયદા કાનૂન જાણતો હોય, તેનું શોષણ કોઈ ન કરી શકે, એને કોઈ ન ડરાવી શકે. પરંતુ જે ગ્રાહક નિરક્ષર હોય, જાગૃતિ ન હોય, તો એને શોષણ કરી શકે. એનું મર્યાદિત માહિતી, ઘણીવાર શું છે, ગ્રાહક પાસે કોઈ માહિતી નથી હોતી, અજાણ્યો હોય છે, અણસમજુ હોય છે, એના કારણે લોકો એને છેતરી જાય છે. આવું લખવાનું, બરાબર. આ રીતે જુદા જુદા પોઈન્ટ તમારે લખવાના છે. મર્યાદિત પુરવઠો, જ્યારે બજારમાં વસ્તુ કે સેવાઓ પૂરતો જથ્થો હોતો નથી ત્યારે મોટા ભાગે ગ્રાહકોનું શોષણ થાય છે. મર્યાદિત પુરવઠો એટલે વસ્તુની માંગ, સમજો, વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન, માંગ વધારે છે પરંતુ એનું ઉત્પાદન ઓછું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી, નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. મર્યાદિત હરીફાઈ, જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના વધી જાય. આ સંજોગોમાં વસ્તુઓની કિંમત, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોનું શોષાવવું પડે છે. તો આ રીતે તમને ખબર પડવી જોઈએ. આગળ, ભારતમાં સ્ત્રી પુરુષમાં અસમાનતા કેમ છે, એના કારણો શું જોઈએ. ભારતમાં સ્ત્રી પુરુષોમાં અસમાનતાના મુખ્ય કારણો શું છે? એક છે રૂઢિચુસ્તતા, સમાજ રૂઢિચુસ્ત બન્યો. સામાજિક, હવે તો જો કે નથી, હવે ઓછું થયું. સામાજિક રિવાજો પેલા આડા આવતા, બંધનો, આર્થિક શૈક્ષણિક પછાતપણું, સ્ત્રી પુરુષો અને સ્ત્રી છે એને પુરુષો જેટલા અધિકારો ન મળતા. હવે તો શિક્ષણનું સ્તર વધ્યું એટલે આ સમાનતા ગેપ છે એ ઘટ્યો છે. નાનપણથી છોકરીઓના આરોગ્યની કાળજી લેવામાં ન આવતી, કુટુંબના નિર્ણયો લેવામાં સ્ત્રીઓ છે એની ઉપેક્ષા કરવા, એટલે કે સ્ત્રીઓને કોઈ ભાગ ન ભજવતી, એમ માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ કરવી, આવું જ માનવામાં આવતું પહેલા. આ બધું અત્યારે નહીં. આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીઓને દીકરાઓ કરતાં જુદી શિખામણ આપવામાં આવે. દીકરા દીકરીને કપડાં, રમતો, અભ્યાસની તકો, આ બધી તકમાં પણ એની સાથે ભેદભાવ કરવામાં આવતો, હવે કરવામાં આવતો નથી. હવે દીકરીઓ પણ દીકરાની સમકક્ષ બનીઓ છે. ડન છે. એના પછી કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન, સમજણ શાથી જરૂરી. ભાઈ ખબર હોવી જોઈએ, કાયદો છે એ માણસને નીડર બનાવે, કાયદો છે એ માણસને નિર્ભીત બનાવે. તમે કાયદાને જાણો છો, તમે કાયદાનું જ્ઞાન છે તમને, તો તમને કોઈ ડરાવી ન શકે, તમને કોઈ હેરાન ન કરી શકે, તમને કોઈ ખોટી રીતે છેતરી ન શકે, તમારું કોઈ શોષણ ન કરી શકે. તમે સમજો છો ને? જો કાયદો નથી જાણતા તો તમને કોઈ પણ વ્યક્તિ છે છેતરી જશે, તમને કોઈ પણ વ્યક્તિ હેરાન કરશે, તમારું શોષણ કરશે. કાયદાનું બહુ જ મહત્વ. તમારા ઓલામાં આ લખી નાખવાનું. ચિત્ર જોઈને પ્રશ્ન, કુતુબ મિનાર છે તો કુતુબ મિનાર ક્યાં આવ્યો, કોણે બનાવ્યો, કેટલા માળ છે, આવું બધું તમારે લખવાનું. આ રીતે પ્રશ્ન છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી ની ચર્ચા કરી. હવે પછીનો જે લેક્ચર હશે એની અંદર હું તમને વિભાગ ડી કઈ રીતે લખવો એની વાત કરશું. આના પહેલા આપણે વિભાગ એ, બી અને સી ની ચર્ચા કરી ગયા. હવે વિભાગ ડી ની ચર્ચા કરશું. ત્યાં સુધી બીજા લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.